નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। રાપરની ધરા 4.1ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી। ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોના જીવ ચોટ્યા તાળવે। વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતા ધરામાં ધ્રુજારો। કારખાનામાં કામદારોનો પગાર વધારીને કરાશે 21,000। કચ્છના યુવા સાંસદે કરેલી રજૂઆત બાદ સરકારનું રાજપત્ર। કચ્છમાં કારખાનાના કામદારોને થશે મોટી રાહત। અમેરિકામાં જન્મેલી બાળાને આપો ભારતીય નાગરિકતા। મૂળ અંજારના દંપતીએ ગૃહમંત્રીને કરી રજૂઆત। કચ્છી સાંસદે દંપતીની લાગણીને વાચા આપવા કર્યો પ્રયાસ। સશસ્ત્ર ધ્વજ દિનની કચ્છમાં કરાઈ અનોખી ઉજવણી। માજી સૈનિક સંગઠન દ્વારા એકત્ર કરાયું ફંડ। કિસાન સંઘ દ્વારા પણ સૈનિકો માટે અપાયો 1 લાખનો ચેક। એપ્રિલ 2014માં ડીઆરઆઈએ વિવિધ દરોડા પાડીને 57 કિલો સોનું ઝડપી પાડ્યું હતું, જેમાં દુબઈથી આયાત થયેલ 46 કિલો સોનું તુણા બંદરે ઉતર્યું હતું। ડીઆરઆઈને મળેલી બાતમીને આધારે પીછો કરીને ચોટીલા પાસેથી 46 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું। ઉપરાંત મુન્દ્રા બંદરેથી પણ ડીઆરઆઈએ 12 કિલો સોનું જપ્ત કર્યું હતું। વિવિધ 2 દરોડા દરમિયાન ઝડપાયેલ 57 કિલો સોનાના જથ્થાને ડીઆરઆઈએ સરકારના મિન્ટ વિભાગમાં જમા કરાવ્યું છે અને ડીઆરઆઈને 17 કરોડ રૂપિયાની આવક થઈ છે। તુણા બંદરેથી ઝડપાયેલ સોનાના કેસમાં ડીઆરઆઈએ ચોટીલા પાસેથી સોનું જપ્ત કર્યું હતું। ઝડપાયેલ સોનું રાજકોટની પાર્ટીને આપવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। હાલ આ કેસના આરોપીઓ જામીન મુક્ત થઈ ગયા છે। દુબઈથી 46.3 કિલોગ્રામ સોનું જહાજમાં મંગાવ્યું હતું। આ જહાજ તુણા બંદરે આવ્યું હતું અને બાદમાં તેમાંથી સોનાનો અલગ અલગ જથ્થો અમદાવાદ, રાજકોટ તરફ મોકલવામાં આવ્યો હતો। જોકે સમગ્ર ષડયંત્ર અંગે જામનગર ડીઆરઆઈને બાતમી મળી હતી, જેના પગલે ગાંધીધામ, જામનગર અને અમદાવાદ ડીઆરઆઈએ સંયુક્ત ટીમ બનાવી આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો। સોનાની દાણચોરીમાં આરોપીઓને સુરેન્દ્રનગર અને ચોટીલા પાસેથી ઝડપી લેવાયા હતા। આ કૌભાંડમાં ડીઆરઆઈએ તુણા બંદરે આવેલા જામનગરના જહાજના ટંડેલ, અન્ય એક ખલાસી, આંગળીયા પેઢીના એક કર્મચારી સહિત દાણચોરીમાં સંડોવાયેલા કુલ 5 શખ્સોની ધરપકડ કરી હતી। દાણચોરીથી સોનું લાવનાર તરીકે માંડવીના સલાયાના હાસમ ટીટો અને જામનગરના ખંભાળિયાના જુમા ખલીસા બોખલેના નામ ખુલતા બંનેની ધરપકડ કરી લેવાઈ હતી। બંને શખ્સો અગાઉ પણ દાણચોરીના કેસમાં ઝડપાઈ ચૂકેલા હતા। વર્ષ 2014માં મુન્દ્રા અને તુણા બંદરેથી ઝડપાયેલ 57 કિલો સોનાને ડીઆરઆઈએ આજે સરકારમાં જમા કરાવીને 17 કરોડ રૂપિયાની આવક મેળવી છે। કચ્છ જિલ્લામાં ઠંડીના વધી રહેલા પ્રમાણની સાથે ભૂગર્ભીય હિલચાલ પણ તેજ બની છે। કચ્છ જિલ્લામાં આવેલી 6 ફોલ્ટ લાઇનો પૈકીની સૌથી સક્રિય એવી વાગડ ફોલ્ટ લાઇનમાં વધુ કંપનો અનુભવાતા રહે છે। ત્યારે આજે વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થતાં રાપર નજીક 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાપરથી 15 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। ભૂગર્ભમાં 24 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી। સવારે 10 કલાક અને 51 મિનિટે આંચકો અનુભવાયો હતો। ભૂકંપની 4.2ની તીવ્રતાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો। આંચકાને કારણે ઘરના બારી દરવાજા અને વાસણો ખખડી ઉઠ્યા હતા, તો અનેક લોકો ભયના માર્યા ઘર દુકાનોની બહાર દોડી ગયા હતા। લાંબા સમય બાદ વાગડ વિસ્તારમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો। આ ઉપરાંત આજ સવારથી 3 કલાકમાં ઉપરાઉપરી અન્ય 2 કંપનો પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા અનુક્રમે રિક્ટર સ્કેલ પર 1.6 અને 2.8 હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપની 17મી વર્ષી નજીક આવી રહી છે, ત્યારે જિલ્લામાં આવેલ વિવિધ ફોલ્ટ લાઇનો ફરી સક્રિય બનતા ઉપરાઉપરી કંપનો અનુભવવાની સાથે તીવ્ર કંપનો પણ અનુભવાઈ રહ્યા છે। તો ભૂવૈજ્ઞાનિકોએ પણ આ બાબતે સંશોધનની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે। કચ્છના અટપટા ક્રીક વિસ્તારની મુલાકાત દિલ્હીથી આવેલા બીએસએફના મહિલા એડિશનલ ડીજી રીના મિત્રાએ લીધી હતી। મંગળવારે કચ્છની મુલાકાતે આવેલા મહિલા ડીજીએ 4 કલાકનું રોકાણ કર્યું હતું। આ દરમિયાન તેમણે સિર ક્રીક, હરામી નાળા સહિતના સરહદી વિસ્તારોનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું। તેમની આ મુલાકાતથી પંજાબ અને રાજસ્થાન બોર્ડરની જેમ કચ્છ સરહદ પર પણ મહિલા બટાલિયન મૂકવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે। કઠિન ટ્રેનિંગ બાદ રાજસ્થાન અને પંજાબ સરહદ પર સતત એરાઉન્ડ પેટ્રોલિંગ કરતી મહિલાઓ દેશ પ્રત્યેની જવાબદારી ઉત્સાહપૂર્વક નિભાવી રહી છે। સૂત્રોનું માનીએ તો મહિલા એડિશનલ ડીજીની મુલાકાતમાં તેમણે કચ્છમાં મહિલાઓ કઈ રીતે પેટ્રોલિંગ કરી શકે તેનું જાત નિરીક્ષણ કર્યું હતું।
કચ્છના અટપટા સરહદી વિસ્તારમાં પણ મહિલા બટાલિયન માટે કયો વિસ્તાર અનુકૂળ રહેશે તે બાબતે પણ ઓફિસરે ધ્યાન આપ્યું હતું. રાજસ્થાન અને પંજાબ સરહદ પર બીએસએફની મહિલા બટાલિયને સારી કામગીરી કરી કાંઠું કાઢ્યું છે. પણ અરબ સાગર નજીક આવેલી કચ્છની અટપટી સરહદ ભૌગોલિક દ્રષ્ટિએ ખરી કસોટી બની શકે છે. જો કે દિલ્હીથી આવેલા બીએસએફના મહિલા એડિશનલ ડીજી રીના મિત્રાની મુલાકાતથી કચ્છની સરહદ પર મહિલા બટાલિયન મૂકવા અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. કેન્દ્ર સરકારે કારખાનાઓ અને પ્રતિષ્ઠાનોમાં કામ કરતા કામદારોના મહત્તમ પગાર ધોરણમાં વધારો કરવાનો પરિપત્ર જારી કર્યો છે. કારખાનાઓમાં કામ કરતા કામદારોને હવે માસિક મહત્તમ પગાર 21,000 આપવો પડશે. અગાઉ કંપનીઓ દ્વારા 15,000 માસિક પગાર અપાતો હતો. લોકસભામાં કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ સંદર્ભે લેખિતમાં પ્રશ્નોત્તરી કરી હતી, જેના ઉત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રી બંગારુ દત્તાત્રેયે કહ્યું હતું કે ઈએસઆઈસીમાં કરાયેલ સુધાર હેઠળ કર્મચારી રાજ્ય વીમા યોજનાનો વ્યાપ દેશના દરેક રાજ્યો અને જિલ્લાને લાગુ પડે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કારખાનાઓ અને ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં કામ કરતા કર્મચારીઓને અપાતા માસિક વેતનમાં વધારો કરાયો છે. અગાઉ મહત્તમ પગાર 15,000 અપાતો હતો, જે વધારીને 21,000 કરાયો છે. સરકારે આ નિર્ણયનો રાજપત્ર પણ ઘોષિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પણ અનેક કારખાનાઓ આવેલ છે. ત્યારે કચ્છના યુવા સાંસદે આ પ્રશ્નોત્તરીથી નાના કામદારોના હિતમાં ઉઠાવેલો બુલંદ અવાજ અંતે રંગ લાવ્યો છે તેમ કહી શકાય. યુએસએમાં જન્મેલી બાળકીને ભારતીય નાગરિકત્વ અપાવવા માટે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગૃહમંત્રી રાજનાથ સિંહને રજૂઆત કરાઈ હતી. નોકરી અર્થે યુએસએમાં ગયેલા ભારતીય દંપતીને પુત્રી જન્મ થયા બાદ પુત્રીનું નાગરિકત્વ અમેરિકન થતાં તેને ભારતીય નાગરિકત્વ અપાવવા પ્રયાસો હાથ ધરાયા છે. મૂળ અંજારના નીરજભાઈ ભટ્ટ વેલ્સપન કંપનીમાં નોકરી કરતા હતા. કંપની દ્વારા તેમને યુએસએમાં ડ્યુટી સોંપાઈ હતી. ત્યારે 3 વર્ષ સુધી યુએસએમાં ફરજ દરમિયાન દંપતીને પુત્રી જન્મ થયો હતો. જોકે યુએસએમાં નોકરીની મુદત પૂર્ણ થયા બાદ દંપતી તેમની પુત્રીની વિઝા મેળવીને ભારત આવ્યું હતું. એક વખત વિઝા પૂર્ણ થયા બાદ તેનું એક્સટેન્શન પણ કરાયું છે. ત્યારે હવે આ નાનકડી બાળકીના નાગરિકત્વ માટેની મુશ્કેલી સર્જાઈ છે. નીરજભાઈ ભટ્ટે આ અંગે યુવા સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરી હતી. ત્યારે તેમના પ્રયાસોથી આ દંપતીએ ગૃહમંત્રી રાજનાથ સિંહને રૂબરૂ મળીને બાળકીને ભારતીય નાગરિકત્વ મળે તેવી રજૂઆત કરી હતી. ગૃહમંત્રીએ સત્વરે પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજે ભુજમાં વિવિધ વિસ્તારોમાં રોમિયો ડ્રાઈવ હાથ ધરાઈ હતી. પોલીસે વિવિધ 10 જેટલી ટીમો બનાવીને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રોમિયોગીરી કરતા અનેક યુવાનો પોલીસને ઝપટે ચડ્યા હતા. ભુજના રાજેન્દ્રબાગ, ખેંગારબાગ, હિલ ગાર્ડન તેમજ મુખ્ય માર્ગો પર આ રોમિયો ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ અને મહિલા પોલીસ કર્મીઓ પણ આ રોમિયો ડ્રાઈવમાં જોડાયા હતા. ગઈકાલે જ ભુજના હમીરસર તળાવ નજીક એક શખ્સે રોમિયોગીરી કરી હતી અને મહિલાઓએ જાહેરમાં તેને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારોમાં અમુક લુખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ભુજમાં પોલીસ દ્વારા રોમિયો ડ્રાઈવ યોજીને રોમિયોગીરી કરતા શખ્સોને બોધપાઠ ભણાવ્યો હતો. ભુજના નાના થરાવડા ગામે ટ્રેક્ટર હડફેટે 10 વર્ષીય વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બપોરના અરસામાં ઘેરથી શાળાએ જતા બાળકને ટ્રેક્ટરે ટક્કર મારતા આ કરુણ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર થરાવડામાં રહેતો 10 વર્ષીય અજય જુમા કોલી નામનો છાત્ર બપોરે રિસેસમાં ઘેર આવ્યો હતો. ઘેરથી પરત શાળાએ જતો હતો ત્યારે ટ્રેક્ટરની હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે નાનકડા એવા થરાવડા ગામે ગમગીની છવાઈ ગઈ હતી. હતભાગીના મૃતદેહને પીએમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડીને પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. છોકરો આવ્યો સ્કૂલ વેવો પાછો વર્યો દોડ્યો આવ્યો તો ઓછી તો ટ્રેક્ટર આવ્યો આચી દઉં ને એ આચી ગયો દોડ્યો આવ્યો. પર્યાવરણના જતન ઉપરાંત વિવિધ સામાજિક જનજાગૃતિ માટે દેશ અને દુનિયામાં અનોખી પદયાત્રા કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ 20 જેટલી ટીમોના સભ્યો દેશ અને દુનિયાનું પરિભ્રમણ કરી રહ્યા છે. 3,20,000 કિલોમીટરની આ અનોખી પદયાત્રાના 3 સભ્યોનું જિલ્લા મથક ભુજમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત નેપાળ બોર્ડર પાસેના નાના એવા લખીપુર ગામથી અવધ બિહારીના નેતૃત્વ હેઠળ આ પદયાત્રાનો પ્રારંભ થયો હતો. 30 જુલાઈ 1980ના રોજ પર્યાવરણ અને સામાજિક જાગૃતતા માટે આ યાત્રાને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સ્ટાર્ટ અપાયો હતો. અવધ બિહારી સાથે આ યાત્રામાં 20થી વધુ યુવાનો જોડાયેલા છે, જેમાં 11 દેશો અને 3.25 લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડનાર અવધ બિહારી જીતેન્દ્ર પ્રતાપ અને મહેન્દ્ર પ્રતાપ આજે કચ્છમાં પ્રવેશ્યા હતા. કચ્છમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ તેમની શુભેચ્છા મુલાકાત કરીને આવકાર આપ્યો હતો. કચ્છના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ ત્રિપુટી પદયાત્રા કરીને શાળા કોલેજોમાં પર્યાવરણના જતન માટે અને સામાજિક જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે. પર્યાવરણ અને સામાજિક જાગૃતિની સાથે નોટબંધી બાદ લોકોને વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવાની સમજણ આપવામાં આવશે. આ ત્રણેય પદયાત્રીઓએ જણાવ્યું હતું કે પદયાત્રા દરમિયાન રસ્તામાં જ્યાં જરૂર જણાય ત્યાં લીમડા અને પીપળા સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. સાથે વૃક્ષારોપણનું મહત્વ પણ લોકોને સમજાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 11 દેશોમાં 6.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર તેમના દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છની મુલાકાતે આવેલા અવધ બિહારી સહિતના પદયાત્રીએ કચ્છ ઉદય સાથેની મુલાકાતમાં અંતે જણાવ્યું હતું કે 4 માસ બાદ તેઓનું દક્ષિણ કોરિયા જવાનું આયોજન છે. इस यात्रा की शुरुआत तो 30 जुलाई 1980 को हुई थी, जो लगातार 36 सालों में 11 कंट्री हम लोग ने अभी ऑन फुट विजिट किया है. बांग्लादेश, भूटान, पाकिस्तान, तिब्बत, नेपाल, बर्मा, चीन, थाईलैंड, अफगानिस्तान, बलूचिस्तान, इन सभी देशों की यात्रा हमारी हुई है 3,20,000 किलोमीटर, जिसका वर्ल्ड रिकॉर्ड अपने आप में हुआ है गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड और इंडिया स्टार बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में हम लोग की यात्रा भी दर्ज हुई है. 20 लोगों का ग्रुप है आज हमारा, जो भारत के समस्त राज्यों को कंप्लीट करते हुए भी यहाँ पर गुजरात के 30 डिस्ट्रिक्ट हम लोगों ने कंप्लीट किए हैं. और आज हमारी टीम कच्छ पहुँची हुई है, जो भुज में माननीय हमारे कलेक्टर साहब से भी हम लोग मिले आज, श्री M.A. गांधी साहब से. बहुत अच्छा उन्होंने रिस्पांस दिया, हम लोग को सम्मानित किया. और ख़ास तौर पे यहाँ के जो यूनिवर्सिटी है, कच्छ यूनिवर्सिटी, और जो यहाँ के विद्यालय हैं, और उसके बाद हम लोग यहाँ प्लांटेशन भी होगा. समझते हैं यहाँ के जो विद्यालय यूनिवर्सिटी में जाके हम लोग अपने लेक्चर को भी देंगे. ये पर्यावरण को लेके, बेटी बचाओ को लेके, स्वच्छ भारत अभियान, शिक्षा, स्वास्थ्य, बढ़ती हुई जनसंख्या, केंद्र सरकार की योजनाओं को लेके हम लोग जनता के बीच में स्कूलों में जाते हैं. वहाँ पर स्पीच प्रोग्राम के माध्यम से जो हमारे स्टूडेंट हैं उनको भी जागरूक कर रहे हैं. નોટબંધી જાહેર કરાયા બાદ હવે સરકાર કેશલેસ પેમેન્ટ તરફ આગળ વધી રહી છે. છેલ્લા 1 સપ્તાહથી કચ્છમાં સરકારી કર્મચારીઓને કેશલેસ પેમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારી અધિકારીઓને કેશલેસ પેમેન્ટ અંગે જાણકારી આપી હતી. સાથે જ સરકારી કર્મચારીઓ કેશલેસ પેમેન્ટ તરફ વળે તે અંગે સૂચનાઓ આપી હતી. આજે જિલ્લા પંચાયત હોલ ખાતે આ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકો કેશલેસ પેમેન્ટ તરફ વળે તે માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા થોડાક સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હંમેશા નવા નિયમો માટે ટેવાયેલી છે અને આ કેશલેસ પેમેન્ટમાં પણ ગુજરાત મોખરે રહેશે. ઉપરાંત કેશલેસ પેમેન્ટ દરમિયાન સાયબર સિક્યોરિટી પણ એક મહત્વનો મુદ્દો બની રહે છે, ત્યારે સાયબર સિક્યોરિટી અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને જણાવ્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે 8/11 પછી જે નોટબંધીનો અમલ થયો છે, ત્યાર પછી લોકો દ્વારા કેશલેસનો અમલ થાય એના માટે જુદી જુદી પદ્ધતિઓ કેવી રીતે અપનાવવી અને રાજ્યના તમામ ગામોમાં સેટકોમ દ્વારા આજે એમને સંબોધન કર્યું છે અને જુદા જુદા પ્રેઝન્ટેશન દ્વારા કઈ રીતે કેશલેસ પેમેન્ટ કરી શકાય એના માટેની જાણકારી વિસ્તૃત રીતે આપવામાં આવી છે. કચ્છમાં અગાઉથી પણ આયોજન ચાલુ છે અને અત્યારે કેશલેસ માટે પેટ્રોલ પંપ છે, ગેસ એજન્સી છે, અન્ય નાના મોટા વેપારીઓ છે અને એ દ્વારા કેમ્પ પણ કરવામાં આવે છે અને બેંકો દ્વારા પણ આ કાર્યવાહી ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. ભુજ ITI ખાતે આજે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800 જેટલી વેકેન્સી સામે 4000 જેટલા રજીસ્ટર થયેલા નોકરી વાછુકો અને 1000 જેટલા અન્ય બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા. કચ્છ રોજગાર વિનિમય કચેરી, રોજગાર માહિતી માર્ગદર્શન કેન્દ્ર અને ભુજ ITI દ્વારા ભરતી મેળાનું આયોજન થયું હતું, જેમાં ધોરણ 8 પાસથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર યુવાનો ઉમટ્યા હતા. ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની ભરતી માટે યોજાયેલા મેળામાં 26 જેટલી કંપનીઓ નોકરીની તક આપવા આવી હતી. મેગા જોબ ફેરમાંથી કંપનીઓએ પ્રાથમિક સિલેક્શન કર્યું હતું.
ત્યારબાદ પસંદ થયેલા યુવાનોને કંપનીમાં રૂબરૂ મુલાકાત માટે બોલાવાશે. ભરતી મેળામાં 800ની જગ્યા સામે 5000 જેટલા યુવાનો ઉમટ્યા હતા. બેરોજગારીના વકમાં ઘટાડો થાય અને નોકરી વાંચવું અને રોજગારી મળે એટલા માટે મેગા જોબ ફેરનું આયોજન આજે ITI ભુજ ખાતે કરવામાં આવેલું છે. એમાં જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓએ જે જગ્યાઓ અમારી પાસે નોટિફાઈડ કરાવેલી એ જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોને અમે આમંત્રિત કરેલા અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ આજે આમંત્રિત કરેલા. તો એક સ્ટેજ ઉપર નોકરી વાંચું અને નોકરીદાતા બંનેને એક સ્ટેજ ઉપર લાવી અને એકબીજાની પૂર્તતા થાય, નોકરી વાંચુને નોકરી મળે અને નોકરીદાતાને વર્કર મળે, કામદાર મળે, એ અમારો મુખ્ય આશય છે. અને ખૂબ સારી રીતે નોકરીદાતાઓ પણ આજે ભરતી મેળામાં આવેલા છે અને ઉમેદવારો પણ સારી એવી સંખ્યામાં ભરતી મેળામાં આવેલા છે. અંદાજિત 800થી પણ વધારે જગ્યાઓ, 800-900થી પણ વધારે જગ્યાઓ કંપનીઓ મારફતે માગણી મૂકેલ છે, આવેલ છે, નોટિફાઈડ થયેલ છે અને લગભગ 2000 આસપાસ નોકરી વાંચુ ઉમેદવારો. એકચ્યુઅલી આ બહુ સારો પ્રયાસ છે. જેમ કે જે બેરોજગાર છે અને કચ્છમાં જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એ બંને એક સ્ટેજ ઉપર સાથે થઈ શકે અને અમને કેટલી વેકેન્સી છે એ ખબર ન હોય તો એક બહુ સારો પ્રયાસ છે અને એક સારો ચાન્સ મળ્યો છે કે અમે અહીંયા ભેગા થઈ અને ઇન્ટરવ્યૂ આપી શકીએ. અને જો કદાચ અમારે ફેરફારની જરૂર હોય તો ખબર પડે કે અમારે કેટલો આગળ અમારું ડેવલપ કરવું પડે અને કઈ રીતે ઇન્ડસ્ટ્રીને અમારી જરૂર છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ તાપમાનના પારામાં ઉતાર ચઢાવ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે નલિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેમાં આજે વૃદ્ધિ સાથે લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને નલિયા ફરી પાછું રાજ્યનું શીત મથક બની રહ્યું હતું. ચાલુ શિયાળે ઠંડીનો પારો નાટકીય ઉતાર ચઢાવ સાથે આજે ફરી પાછો આંશિક ઉંચકાયો હતો. તેમ છતાં ઠારનો માર યથાવત જોવા મળ્યો હતો. ઠંડીના પ્રમાણમાં વધારો થતાં જનજીવનને પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી વધતા લોકો થરથરી ઉઠે છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરીને હૂંફ મેળવી રહ્યા છે. દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાન ઘટતા સૂર્યતાપ પણ નિસ્તેજ જણાય છે. કચ્છના વિવિધ મથકોએ નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો નલિયાનું તાપમાન 11.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું રહ્યું હતું. તો કચ્છમાં કંડલા એરપોર્ટનું તાપમાન 14.6 ડિગ્રી, જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો 16 ડિગ્રી અને નવા કંડલાનો પારો 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓને બઢતી આપીને નવી નિમણૂક અપાઈ હતી, જેમાં ભાવનગરમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા DR પટેલને જૂન 2016માં બઢતી અપાઈ હતી. ત્યારબાદ તેમની નવી નિમણૂક કચ્છના અધિક નિવાસી કલેક્ટર તરીકે કરાઈ હતી. ત્યારે આજે તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કચ્છમાં અધિક નિવાસી કલેક્ટર તરીકે આવેલા DR પટેલે કચ્છ ઉદય સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાનો કોઈ ખાસ અનુભવ નથી. કચ્છ એ સૌથી મોટો જિલ્લો માનવામાં આવે છે અને ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો પ્રદેશ છે. ત્યારે કચ્છના પ્રશ્નો પણ વિશિષ્ટતા ભરેલા હશે. તેથી આ પ્રદેશની ભૌગોલિકતા અને લોકોના પ્રશ્નો જાણીને લોકહિત માટે સતત કાર્યશીલ રહેવાની તેમણે ખાતરી આપી હતી. પ્રાંત અધિકારી ભાવનગર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારબાદ જૂન 2016માં મને બઢતી મળતા અને અત્રે નિમણૂક થતાં આજરોજ હાજર થયો છું. કચ્છ જિલ્લાનો બહુ એટલો અનુભવ નથી, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને એના સ્પેસિફિક અમુક પ્રશ્નો પણ છે. પરંતુ અહીંયા આજે ચાર્જ લીધો છે પછી તરફ ભૌગોલિક પરિસ્થિતિ સમજી અને લોકોના પ્રશ્નો સમજીને કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્ર રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે ફંડ એકત્રીકરણનો પ્રારંભ થયો છે. આજે 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે જિલ્લા કલેક્ટર પાસેથી પ્રથમ ફંડ મેળવીને આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિ દ્વારા સૈનિક પુનઃ વસવાટ માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારીની કચેરી તેમજ NCCના કેડેટ્સ દ્વારા આ કામગીરી આરંભાઈ છે. આગામી 31મી માર્ચ સુધી કચ્છભરમાં આ રીતે સૈનિક ઉત્થાન અને તેમના પરિવારજનો માટે ફંડ એકત્ર કરવામાં આવશે.
આજે આપણે સશસ્ત્ર સેના ઝંડા દિવસ છે, શૌર્ય દિવસ છે સૈનિકો માટે અને દેશ માટે. દર વર્ષે અમે 7 ડિસેમ્બરે એક સશસ્ત્ર ઝંડા દિવસનું આયોજન કરીએ છીએ, જેની અંદર અમારા અધ્યક્ષ કલેક્ટર સાહેબ હોય છે, કચ્છ કલેક્ટર છે, એટલે એની અધ્યક્ષતામાં આજે અમે આ જે ડોનેશન ઉઘરાવવાનું કામ છે, જે જવાનો સરહદ ઉપર દિવસ રાત ઠંડી ગરમી પોતાની દુઃખ તકલીફ પોતાના પરિવારને જોયા વગર જે સરહદ ઉપર સેવા કરે છે, દેશની રક્ષા કરે છે, અને એ રક્ષા કરતાં કરતાં જ્યારે શહીદ થઈ જાય છે તો એમના પરિવારના કલ્યાણ અર્થે, એમના બાળકોના અભ્યાસ અર્થે જે અમે લોકો આજે 7 ડિસેમ્બરથી ફાળો ઉઘરાવવાનું ચાલુ કરીએ છીએ. તો એ ફાળા જે આવે છે આપણી પ્રજા તરફથી, એ સૈનિકોના બાળકોના કલ્યાણ અર્થે વાપરવામાં આવે છે. તે આજે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ, કારણ કે અમારા જે અધ્યક્ષ હોય છે એ કલેક્ટર સાહેબ હોય છે, એટલે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ફાળો અમારે અહીંયાથી શરૂ કરવાનો છે. એનસીસી કેડેટને અમે એટલે લઈ આવીએ છીએ કે આવતા સમયના ભાવિ સૈનિકો છે એમને પણ એક વસ્તુનો ખ્યાલ પડે કે ભાઈ સરહદ ઉપર જ્યારે સૈનિક કોઈ શહીદ થાય છે તો એની સાથે આખી દેશની પ્રજા સાથે હોય છે, કે દેશની પ્રજાને પણ એક જાતનું પોતાનું કન્ટ્રીબ્યુશન આપવા માટે એક મોકો મળે. કારણ કે ઘણાને ઘણી બધી લાગણી હોય છે. હમણાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ છીએ કે ઘણા બધા હુમલા થયેલા છે, ઘણા શહીદો શહીદ થયેલા છે. એ શહીદ સૈનિકો માટે આપણી દેશની પ્રજાએ ખોબે ખોબા ભરીને કન્ટ્રીબ્યુશન આપ્યું છે, ખોબે ખોબા ભરીને. એના ઉપરથી આપણે જોઈ શકીએ આપણી પ્રજા જે છે એ સૈનિકો માટે કેટલી બધી કટિબદ્ધતા દર્શાવે છે. પણ આ એક ઔપચારિક વસ્તુ છે કે 7મી ડિસેમ્બરે, દર 7મી ડિસેમ્બરે અમારે લોકોએ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક ફંડ ફાળો ઉઘરાવવાનું હોય છે, જેના કાર્ય નિમિત્તે મેં આજે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. આજે 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતના જાબાઝ જવાનોના પરિવારજનો પુનઃ વસન માટે ફંડ આપવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને ₹1 લાખનો ચેક સૈનિક વેલફેર ફંડમાં અપાયો હતો. સરહદ પર શહીદ થતા સૈનિકોના પરિવારજનો માટે તેમજ ઇજાગ્રસ્ત પામીને દિવ્યાંગ બનેલા સૈનિકોના ઉત્થાન માટે આજે ધ્વજદિન નિમિત્તે દેશભરમાંથી સૈનિક ફંડ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લા કિસાન સંઘે પણ પોતાનું યોગદાન આપીને સૈનિક ફંડ માટે ₹1 લાખનો ચેક જિલ્લા સમાહર્તાને અર્પણ કર્યો હતો. સાથે જ કિસાન સંઘ આગેવાનોએ નોટબંધીના નિર્ણયને દેશહિતનો ગણાવ્યો હતો, પરંતુ નોટબંધી બાદ કેશલેસ પેમેન્ટનું આયોજન થયું છે, જેમાં કિસાનોને સમજ ન પડતા મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત બેંકોમાંથી કિસાનોને સમયસર નાણાં ન મળવાને કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે તે નિવારવા માટે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર આગળ આવે તેવી પ્રતિક્રિયા કિસાન સંઘે આપી હતી. આજે અમે આમ તો અમારું પ્લેગ દિવસના દિવસે આપવાનું એવું આયોજન હતું, પણ અગાઉ અમારું ભારતીય કિસાન સંઘ 18 વર્ષથી જે સ્નેહ મિલન યોજે છે એ અમારું નખત્રાણા તાલુકા મધ્યે વિથોડ ગામમાં યોજાયું હતું. ત્યાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શહીદો માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું દાન દેવાનું છે. યોગાનું યોગ આજે ધ્વજ દિવસ છે, અને સાથે સાથે આપના માધ્યમથી અમે એ પણ કહેવા માગીએ છીએ કે આ દેશના સૈનિકો જે આપણા માટે રાત દિવસ જાગીને સરહદ ઉપર જે કાંઈ કામગીરી કરી રહ્યું છે, તો અમે ખેડૂતને નાતે ભારતીય કિસાન સંઘ એના સહયોગ પેટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કારણ કે 2 જ વર્ગ દેશની અંદર એવા છે કે જે પોતાનું રાત દિવસ, એક તો જવાન અને બીજા કિસાનો, કે રાતના કોઈની ચિંતા કર્યા વગર જીવ જંતુ ગમે એવા પ્રકાશ અંધારું એમાં જઈ અને અન્ન ઉત્પાદન કરે છે આમ જનતા માટે. એટલે જવાન અને કિસાન, અમને પણ એવું થયું કે રાત દિવસ મહેનત કરતા હોય આપણા જવાનો, તો એનામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ. રાજસ્થાનમાં આવેલ જીરાવાલ તીર્થ જૈન સમાજ માટે અનેરું આસ્થાનું કેન્દ્ર છે. લોકો જીરાવાલા પારશ્વનાથજીની પ્રતિમાના દર્શન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા છેલ્લા 1 વર્ષથી ભારતના તમામ રાજ્યોમાં ફરી રહી છે. કન્યાકુમારીથી કચ્છ સુધીના તમામ રાજ્યોમાં આ રથયાત્રા ફરી ચૂકી છે. છેલ્લા 1 વર્ષમાં 15 રાજ્યોમાં ફરી ચૂકી છે. સમાજના લોકો જીરાવાલા તીર્થ ખાતે પારશ્વનાથજીના દર્શન માટે ન પહોંચી શકે તે માટે આ રથયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા 5મી જાન્યુઆરીએ પરત રાજસ્થાન ફરશે. જૈન સમાજ દ્વારા નવા દેરાસરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે જીરાવાલા પારશ્વનાથજીના મંત્ર લખ્યા બાદ જ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે. આજે ભુજ પહોંચેલી આ રથયાત્રામાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શનનો લાહવો લીધો હતો. પણ અમારા જીરાવાલા તીર્થ છે એ સમગ્ર જૈન જ્ઞાતિ માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવતું પ્રાચીન તીર્થ છે. રાજસ્થાનમાં આવેલું છે. અમારા જેટલા સમુદાય છે તમામ 84 કચ્છના આચાર્યો પણ આ તીર્થને બહુ માનપૂર્વક માને છે,
અમારે ત્યાં જીરાવાલાને અમારા જ્યાં દેરાસરની પ્રતિષ્ઠા હોય તે વખતે આ જીરાવાલા પાર્શ્વનાથને યાદ કરવામાં આવે છે અને જીરાવાલા પાર્શ્વનાથનો મંત્ર એના દિવાલ ઉપર લખ્યા બાદ જ એની પ્રતિષ્ઠા થાય છે. એટલે આ પ્રતિમા એટલી બધી પ્રાચીન છે કે એનો મહિમા ખૂબ જ જૈન સમાજમાં અતિ એનો મહિમા છે. આ પ્રવાસનો હેતુ ખાસ તો શું છે, લોકોને પોતપોતાના ગામની અંદર એના દર્શનનો જ લાભ મળે એ જ હેતુ છે અને લોકો પ્રતિષ્ઠા માટે તૈયાર થાય અને વધારે લોકો ત્યાં પ્રતિષ્ઠામાં આવે એવો ટ્રસ્ટ મંડળની ભાવના છે અને એ ભાવના બળવત્તર થાય એના માટે આ રથનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને ભુજ ખાતે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન યુવા સંઘ દ્વારા ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દલિત સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબની વિચારધારા યુવાનો સુધી પહોંચે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. બાબા સાહેબ આંબેડકરના વિચારોથી સમાજના યુવાનો સંગઠિત થાય અને સમાજની એકતા વધે તે આશય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર પૂર્ણ નિર્વાણ દિવસ નિમિત્તે 6 ડિસેમ્બરના આજે એમનો પૂર્ણ નિર્વાણ દિવસ છે. તે નિમિત્તે અમે બધા એકત્રિત થયા છીએ તથા અમારી બહુજન યુવા સંઘ નામનું એક સંગઠન અમે બનાવ્યું છે, જેથી સમાજમાં જાગૃતતા લાવી શકાય, બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રચાર પણ કરી શકાય અને તેમના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ પણ કરી શકવા માટે અમે સંગઠન બનાવ્યું છે. આ કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમને પુષ્પાર્પણ કરવા માટે રાખવામાં આવેલ છે, જેથી અમે ભુજની અંદર હોસ્પિટલ રોડ ઉપર આવેલા બાબા સાહેબ આંબેડકર હોલમાં તે કાર્યક્રમ રાખ્યો છે. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 61મા નિર્વાણ દિન નિમિત્તે મુન્દ્રા ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જય ભીમ ગ્રુપ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં આવેલ જયરામસર તળાવ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે તેમની પ્રતિમાને હારારોહણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તેમજ ગુડથર મતિયાદેવ મંદિર ખાતે લાકડિયાથી પધારેલા ભીમ સૈનિકના કથાકારો દ્વારા ભીમકથા તેમજ મહાનુભાવો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબને યાદ કરીને તેમણે જીવનમાં કરેલા કાર્યોમાંથી પ્રેરણા લેવા અપીલ કરાઈ હતી. અમારો ગ્રુપ છેલ્લા 8-10 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે અને ખાસ ઉદ્દેશ એ છે કે બાબા સાહેબ આંબેડકર જ્યારે બંધારણ દેશમાં લાગુ કર્યો ત્યારથી મહિલાઓને જે સન્માન મળી રહ્યું છે, એના પહેલાં મહિલાઓને આપણે કંઈ સલામતી ન હતી, ત્યારબાદ મહિલાઓ જાહેર જીવનમાં આવી, મહિલાઓ જાહેર ક્ષેત્રમાં આવી, મહિલાઓ આગળ આવી. એ સંદેશ અને બાબા સાહેબનું જીવન, બાબા સાહેબે જીવન પર શું કર્યું, સમાજ માટે શું કર્યું, બાબા સાહેબ હંમેશા સમાનતાના હિમાયત હતા, સમાનતાના ઘડવૈયા હતા. સાથે સાથે આખા ભારત દેશનું બંધારણ પણ બાબા સાહેબે ઘડ્યું છે અને આજના દિવસે બાબા સાહેબ મહાપરિનિર્વાણ પામ્યા છે, તેના યાદમાં અમે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. ભુજ ખાતે વાગડ 224 સ્થાનિકવાસી જૈન વિસા શ્રીમાળી સમાજનો 11મો સમૂહ લગ્ન યોજાયો હતો. કચ્છ વાગડ 224 સ્થાનિકવાસી સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. રવિવારે યોજાયેલા સમૂહ લગ્નમાં 6 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભુજના હરિપર રોડ પર આવેલ શિવાનંદ બાલકાશ્રમ ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવા આશયથી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન થકી સમાજની એકતા વધે અને સમાજ સંગઠિત બને તેવા ઉમદા હેતુ સાથે કચ્છ વાગડ 224 સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ બહાર વસતા સમાજના લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સમાજના અગ્રણી અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતા તેમજ કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. 11મો સમૂહ લગ્ન યોજવામાં આવેલ છે. વર્ષો ત્યાં આ પ્રણાલિકા છે સમાજની અને સમાજમાં આર્થિક રીતે બચત, કામની રીતે પણ સરળતા રહે અને વધારેમાં વધારે માણસો સમાજના ભાઈઓ લાભ લે એટલા માટે તેના આનું આયોજન કરવામાં આવે છે. પણ દર વર્ષે જે રૂટિનમાં આયોજન કરવામાં આવે છે એનાથી આ વર્ષે ખાસ વિશિષ્ટ ઘણી ફેસિલિટીઓ વધારે કરી અને અત્યારનો યુવા વર્ગ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.